નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ લોકમંચમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે આયુર્વેદની। આયુર્વેદમાં ગર્ભ સંસ્કારને પણ એક મહત્વનું ગણવામાં આવ્યું છે। આ ગર્ભ સંસ્કાર શું છે, ગર્ભ સંસ્કાર કેમ કરાવાય છે? મોટાભાગના એવા લોકો છે કે ગર્ભ સંસ્કાર શું છે એ ખબર નથી। ગર્ભ સંસ્કારને લઈને કોઈ પણ માહિતી કે કોઈ નોલેજ નથી, અને જો છે તો એ લોકોને પણ અધૂરું નોલેજ છે। એવા ઘણા ઓછો વર્ગ છે કે જેને ગર્ભ સંસ્કારનું પૂરેપૂરું મહત્વ ખબર હશે। ગર્ભ સંસ્કાર કેમ કરાવાય છે, તેના ફાયદા શું છે અને ગર્ભ સંસ્કાર શું છે તે વિસ્તારથી આજે આપણે જાણીશું। આપણી સાથે આજની ચર્ચામાં ડૉક્ટર શેફાલી પંડ્યા છે। મેડમ, આપનું સ્વાગત છે। ગર્ભ સંસ્કારને લઈને ચર્ચા છે। આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। આ ગર્ભ સંસ્કાર શું છે, આપ શું કહેશો? જી પ્રણવભાઈ, બહુ જ સારા ટોપિક સાથે આજે આપણે મળ્યા છે। બહુ સારા સબ્જેક્ટ વિશે ચર્ચા કરીએ છીએ અને હું બહુ થેન્કફુલ છું કે આ વિષય પર વાત કરવાનો મને મોકો મળ્યો। આયુર્વેદ જે છે એ કોઈ પણ વૈદ પાસે તમે ટ્રીટમેન્ટ લેવા માટે જશો તો એની અંદર જે આયુર્વેદ છે ને એને એટલું શીખવાડે છે કે પેશન્ટનો રોગ તો મટે, પણ મારી પાસે ટ્રીટમેન્ટ જ્યારે એની પૂરી થાય છે એ પછી પણ હેલ્ધી કેવી રીતે રહી શકે એની માટે હું થોડીક એને પરેજી સમજાવી દઉં। એની પ્રકૃતિ પ્રમાણે એને કયા રોગો થઈ શકે, એનું નિવારણ એ કેવી રીતે કરી શકે, એ ડિસીઝ સુધી ન પહોંચે એની માટે એને શું પગલાં લેવા જોઈએ, બધું જ હું એને સમજાવી દઉં। એટલું વૈદ કરવા ઈચ્છે, કેમ કે એ આયુર્વેદમાં શીખવાડવામાં આવે છે અને એ જ વસ્તુ ગર્ભ સંસ્કારમાં પણ કરવામાં આવે છે। આપણે બધા જ ઈચ્છીએ છીએ કે મારું જે બાળક હોય એ ચપળ હોય, હોશિયાર હોય, એને બધું જ આવડતું હોય, એ આગળ જઈને મારું નામ રોશન કરે, એના સંસ્કાર સારા હોય। બસ આ જ બધું ગર્ભ સંસ્કાર છે। સંસ્કારનો મતલબ થાય છે સંસ્કારો હિ ગુણંતરાધાનમ, એટલે કે એક ગુણનું બીજા ગુણમાં રૂપાંતરણ કરવું એને સંસ્કાર કહેવામાં આવે છે। ગર્ભ સંસ્કારના અંતર્ગત આપણે પેરેન્ટ્સમાં જે બાળકમાં જોઈતા હોય એ ઈચ્છિત ગુણોનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ અને અનિચ્છિત જે ગુણો છે એનું મિનિમાઇઝેશન કરીએ છીએ। આને કહેવામાં આવે છે ગર્ભ સંસ્કાર, એટલે કે ગર્ભને જે સંસ્કાર આપવામાં આવે, ગર્ભને ગર્ભાવસ્થા દરમિયાન જે શીખવાડવામાં આવે એને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે। અચ્છા, બિલકુલ। અને કેમ કરાવવો જોઈએ, આપ શું કહેશો? જી, ગર્ભ સંસ્કાર કેમ કરાવવું જોઈએ એ હવે તો એવું છે પ્રણવભાઈ કે મને અમુક વાર છે ને મારી ઓપીડીમાં બહુ જ આનંદ થાય કે એકદમ યંગ કપલ હોય જેણે ડિસાઇડ કર્યું હોય કે મને પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે અને એ ગર્ભ સંસ્કારના નામથી મારી પાસે આવે કે મેડમ તમારું બહુ નામ સાંભળ્યું છે, તમે ગર્ભ સંસ્કાર કરાવો છો, મને ગર્ભ સંસ્કાર કેમ કરાવવા જોઈએ એ મને જણાવો। અને બહુ જ બધા લોકોને સાચી માહિતી છે, બહુ જ બધા લોકોને એના વિશે ખોટી માહિતી છે, તો આજે આ માધ્યમથી આપણે બધાને સાચી માહિતી પ્રોવાઈડ કરીએ। ગર્ભ સંસ્કાર કેમ કરાવવા જોઈએ એની માટે એક નાનકડી વાર્તા મને કહેવાનું ગમશે। પ્રાચીન સમયમાં સપ્તર્ષિ અને એમના પત્ની અરુંધતી હતા। એ જંગલમાં વિચરણ કરતા હતા અને ફરતા ફરતા એમને એક સુંદર સરોવર દેખાયું અને બહુ જ સુંદર કમળના ફૂલ દેખાયા। અરુંધતીનું મન એ કમળના ફૂલ પર આવ્યું અને સપ્તર્ષિએ કમળના ફૂલ તોડીને અને સરોવર કિનારે મૂક્યા। પછી સપ્તર્ષિ અને અરુંધતી સરોવરમાં સ્નાન કરવા માટે ગયા। જ્યારે એ લોકો સ્નાન કરીને સરોવરમાંથી બહાર આવે છે ત્યારે એ વનમાં એ લોકો સિવાય બીજું કોઈ જ નથી, પણ એ કમળના ફૂલ ત્યાંથી ગાયબ થઈ જાય છે। હવે સવાલ એ બેસે છે કે આ ફૂલ ગયા તો ગયા ક્યાં? તો જે ઋષિમુનિઓ છે એ લોકોએ એવું કીધું કે જો આ કમળના ફૂલ અમે લીધા હોય, મેં લીધા હોય તો મને સંધ્યા ન કરવાનું પાપ લાગે। અને અરુંધતી એવું કીધું કે જો આ કમળના ફૂલ મેં લીધા હોય તો મને એક એવું બાળક કે જે બાળક સમાજ માટે યોગ્ય નથી એવું બાળક પેદા કરવાથી જે પાપ લાગે એ પાપ મને આજે લાગે। કહેવાનો મતલબ એવો છે પ્રણવભાઈ કે એક નાનકડું તમે ક્યાંક ગુજરાતીમાં ક્યારેક વાંચ્યું પણ હશે કે જનની જન તો ભક્ત જન, યા દાતા યા વીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર। બરાબર, એનો મતલબ એવો છે કે જે ફિમેલ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માંગે છે એ ફિમેલે એવું બાળક
ને એવા બાળકને જન્મ આપે કે જે સમાજ માટે અને એના કુટુંબ માટે, એના પોતાની માટે હિતકર હોય. જો આપ એવું નથી કરતા તો એ બહુ જ મોટું પાપ છે, જેને આજકાલ આપણે સમજતા જ નથી. આજકાલ સમય એવો છે કે પ્રેગ્નન્સી યા તો રહી ગઈ છે, અમને ખબર જ નથી કે ક્યારે પ્રેગ્નન્સી રહી ગઈ, અથવા તો પ્રેગ્નન્સી હોય તો પણ જે કપલ છે એનું કોન્સન્ટ્રેશન બાળકમાં નથી હોતું, એનું કોન્સન્ટ્રેશન એમાં હોય છે કે હા આપણી લાઈફ ચાલે છે, ઠીક છે, આ ધીસ ઇઝ વન પાર્ટ, આ પણ સાથે ચાલ્યા કરે છે. ઘરના મોટાઓએ કીધું એટલે પ્રેગ્નન્સી રાખી લીધી કે કાંઈ પણ જેમ તમે નાનકડો મોબાઈલ ફોન, એક કાર, એક ઘર, અરે તમે હેર સ્પા માટે પણ જવાના હોય ને તો તમે 10 સેન્ટર ઉપર ગૂગલ પર સર્ચ કરીને કોલ કરશો કે હું કઈ જગ્યા ઉપર હેર સ્પા કરાવું. તમે કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે પણ એટલી બધી શોધખોળ કરશો કે ક્યાંથી મને યોગ્ય વસ્તુ મળે, કેટલી ઓછી કિંમતમાં ને કેટલી સરસ ગુણવત્તાવાળી મળે. તો જે જીવ, જે બાળક તમારી માટે બધું જ હોવાનું છે, એની પ્રેગ્નન્સી રાખતી વખતે અથવા ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણને એવો વિચાર કેમ ના આવે કે હું આને ઉત્તમ બનાવવા માટે શું કરું? બિલકુલ સાચી વાત છે, બિલકુલ મહત્વની વાત કીધી આપે. જે કીધું એ બરાબર છે. આજકાલ એક શોખ થઈ ગયો છે અને એને લાઇટલી લઈને કે તમે જે કીધું એ રીતે લોકો ચાલી રહ્યા છે. ઠીક છે, ગર્ભ સંસ્કાર કરવાની જે પદ્ધતિ છે કેવી રીતની છે, કેવી રીતે આ કરાવવામાં આવે છે, આપ શું કહેશો? જી, મૂળે ગર્ભ સંસ્કાર જે છે એ 3 તબક્કામાં ડિવાઈડ થાય છે પ્રણવભાઈ. પ્રેગ્નન્સી રાખતા પહેલાં, ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને આફ્ટર પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી રાખતા પહેલાં જ્યારે કોઈ પણ કપલ એવું નક્કી કરે છે કે હવે અમારે માતા પિતા બનવું છે, ત્યારે માતા પિતા બનતા પહેલાં પોતાના બીજનું શોધન અને શારીરિક શોધન કેવી રીતે કરાવવું, કેવી રીતે ઉત્તમ બનવું અને પછી માતા પિતા બનવું, એની સમજણ આપવામાં આવે. બહુ જ સામાન્ય વાત છે પ્રણવભાઈ કે આપણી ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે ઘરને શણગારો છો, ચોખ્ખું કરો છો, એને ગમતી બધી વાનગી બનાવો છો, તમે અપ ટુ ડેટ કપડાં પહેરીને રેડી થાવ છો, તમે ગેસ્ટની સામે પ્રેઝન્ટેબલ વેમાં સરસ વાતો કરો છો, એમને ગમે એવી બધી જ વસ્તુ કરો છો, તમે એમના આદર સત્કારમાં એક પણ વસ્તુ બાકી રાખતા નથી. એ મહેમાન છે જે 1 કલાક, 2 કલાક, 1 દિવસ, 3 દિવસ પછી તમારે ત્યાંથી જતા રહેવાના છે, અને તમારું બાળક છે જે 9 મહિના તમારા ગર્ભમાં રહેશે અને આખી જિંદગી તમારી સાથે રહેશે, એની માટે શું કરવું જોઈએ એ પ્રથમ તબક્કામાં સમજાવવામાં આવે છે. એટલે કે પ્રેગ્નન્સી રાખતા પહેલાં આપણા બધાના મનમાં કંઈક સારી વસ્તુઓ હોય, માણસ તરીકે આપણે સારા કે ખરાબ હોઈએ, સદગુણ હોય, અમુક દુર્ગુણ હોય. પ્રેગ્નન્સી રાખતા પહેલાં હસબન્ડ અને વાઈફ બંનેને પોતાનામાં જે વસ્તુમાં લાગતું હોય કે આ મારો ગુણ સાત્વિક નથી, હું આવી રીતે બિહેવિયર કરું છું યોગ્ય નથી, મને ભલે આટલો ગુસ્સો આવે પણ એ મારા બાળકમાં ના આવવો જોઈએ, તો શું એ ગુસ્સો એક ક્ષણમાં જતો રહેશે કપલમાંથી? નહીં. એની માટે કપલને યોગ્ય સમય આપવામાં આવે કે પોતાને પણ સ્વભાવગત રીતે પોતાની અંદર જે વસ્તુ ખરાબ લાગે છે એને કેવી રીતે મોડિફાય કરી શકે, અને પહેલાં બાળકને જન્મ આપતા પહેલાં હસબન્ડ અને વાઈફ ઉત્તમ કપલ કેવી રીતે બને એની સમજણ આપવામાં આવે. અને એની સાથે બહુ જ અગત્યનો પાયો એ ગર્ભ સંસ્કારનો પહેલો તબક્કો છે પ્રેગ્નન્સી રાખતા પહેલાંનો, કે જેની અંદર બીજનું શોધન કરવામાં આવે, જેની માટે પંચકર્મમાં વિરેચન અથવા વમન જેવા પંચકર્મ કરવામાં આવે, જેમાં બોડી ક્લિન્ઝિંગ થેરાપી થાય. મોટા ભાગે હું પર્સનલી વિરેચન કરાવું છું ગર્ભ સંસ્કારના ભાગરૂપે, જેનાથી બીજની જે દુષ્ટિ છે, સ્પર્મ અથવા ઓવમમાં જે દુષ્ટિ છે, જેનાથી બીજગત જે રોગો છે એ આપણા બાળકોમાં ના આવે એની આપણે કાળજી રહી શકીએ. એ બધી વસ્તુની માહિતી અને એને પ્રોપર સિસ્ટમ વાઇઝ કપલને ફોલો કરાવવું એ પ્રથમ તબક્કામાં આવે છે. હવે આપણે કહીશું પ્રણવભાઈ બીજા તબક્કાની અને ખૂબ જ મહત્વના તબક્કાની વાત. આપણે કોઈ દિવસ વિચાર્યું નથી કે પ્રેગ્નન્સી 9 મહિના માટે જ કેમ હોય છે. 9 મહિનામાં એવું તો શું થાય છે કે એક સંપૂર્ણ માનવ શરીર બને છે અને આપણી પાસે નવજાત શિશુ આવે છે. દરેક મહિનામાં બાળકમાં કોઈક યોગ્ય વસ્તુનું નિર્માણ થાય છે અને એ નિર્માણ ઉત્તમ કેવી રીતે કરવું એ ગર્ભ સંસ્કારમાં સમજાવવામાં આવે છે. પ્રાચીન સમયની એક બહુ જ જાણીતી વાર્તા લગભગ બધાને જ ખબર હશે કે અભિમન્યુએ માતાના પેટમાં ગર્ભાવસ્થા સમયે સાંભળ્યું હતું કૃષ્ણ ભગવાનથી કે ચક્રવ્યૂહ શું છે, હે ને, 7 કોઠાનું ભેદન કેવી રીતે થઈ શકશે. અને જ્યારે
છેલ્લા કોઠા વિશે વાત ચાલતી હતી ત્યારે એમની માતાને ઊંઘ આવી ગઈ અને અભિમન્યુ એ જ્ઞાન લઈ શક્યા નહીં. અને એ જ વસ્તુ પછી તમે મહાભારતમાં આગળની વાર્તા સાંભળેલી જ છે. આનો મતલબ એવો છે, એ એક રૂપક તમે ગણી શકો, પણ એનો મતલબ એવો છે કે માતા જે કરશે, જેવો વ્યવહાર, જે સાંભળશે, જે વાંચન કરશે, બધું જ એના બાળકને આવવાનું છે. એ ડિસાઇડેડ હતું પહેલાંથી કૃષ્ણ દ્વારા કે અભિમન્યુ શું કરશે, અને ગર્ભાવસ્થામાં એને એ વસ્તુ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું. જો પ્રેગ્નન્સી વખતે માતા એવું વિચારે કે મારું બાળક એ સાયન્ટિસ્ટ બને અથવા મારું બાળક એક ઉત્તમ માનવ બને ખાલી, તો એ બાળક જે છે ઉત્તમ માનવ અથવા સાયન્ટિસ્ટ બની જ શકે છે, કેમ કે તમે યોગ્ય સમયે એના મનમાં એ બીજનું રોપણ કરી દીધું છે. એટલે જે બીજો તબક્કો છે પ્રેગ્નન્સી વખતે, એમાં માસાનું માસિક પરિચર્યા આવે. એનો મતલબ એવો છે પ્રણવભાઈ કે દરેક મહિને માતાએ શું ખાવું, શું પીવું, કેવા કપડાં પહેરવા, કયા યોગાસન કરવા, પુસ્તકોમાં શાનું વાંચન કરવું, કયા મૂવીઝ જોવા, કયા રત્નો ધારણ કરવા, ચાંદી પહેરવી, સોનું પહેરવું, હીરાના આભૂષણ પહેરવા, આભૂષણ કઈ જગ્યાએ પહેરવા, આ બધી જ વસ્તુની સમજણ આપવામાં આવે. અને એની સાથે યોગાસન અને ખાવા પીવાની પરહેજી, અને જે ફિમેલ છે એની દિનચર્યા એવી રીતે સેટ કરવામાં આવે કે જેનાથી એની નોર્મલ ડિલિવરીની શક્યતા ખૂબ વધારે વધી જાય છે. એક નાનકડું ઉદાહરણ છે કે સંસ્કૃતમાં લખેલું છે પંચમે મન, એટલે કે 5મા મહિનામાં બાળકનું મન સારું બને. 6ઠ્ઠા મહિનાની અંદર ષષ્ઠે બુદ્ધિ, 6ઠ્ઠા મહિનામાં બાળકની બુદ્ધિ ડેવલપ થાય છે. હવે તમે જો ઈચ્છો છો કે મારું ગણિત કાચું હતું અને મારા બાળકનું ગણિત કાચું ન હોવું જોઈએ, તો 6ઠ્ઠા મહિનામાં તમારે નાના ધોરણના 3જા, 4થા, 5મા, 6ઠ્ઠા ધોરણના ગણિતના દાખલા ગણવા જ જોઈએ. એવું કરવાથી તમારું બાળક ગર્ભાવસ્થામાં એ વસ્તુ શીખે છે, અને એ વસ્તુ એના જ્યારે મોટું થશે ત્યારે એને આવડતી જ હશે. મારો પર્સનલ અનુભવ છે પ્રણવભાઈ કે હું કૃષ્ણમાં બહુ જ માનું છું, અને જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં બહુ જ બધા મંત્રો કે શ્લોક શીખ્યા હતા નવા, વધારે કુદરત ઈશ્વરની નજીક રહેવા માટે. મારું બાળક મંત્ર તરત જ યાદ રાખી શકે છે. એનું કારણ છે કે એને જ્યારે ગર્ભાવસ્થામાં હતો ત્યારે એણે એ વસ્તુ જે છે એ ફીલ કરેલી છે અથવા એ સમજ્યું છે. તમે ઈચ્છો છો કે મારો સંતાન યોગ્ય હોય, એનું ચાહે મન ચોખ્ખું હોય એવી અપેક્ષા છે, અથવા તમારી કોઈ પણ અપેક્ષા છે કે એની જિંદગીમાં ફ્યુચરમાં ડિપ્રેશનમાં ના જાય, એ કોઈને કોઈ એવું ખોટું કામ ના કરી બેસશે કે જેને સાંભળીને અમને આહત લાગે, એવું તમે કરવા માંગતા હોય તો આપણે ગર્ભ સંસ્કાર કરાવવા જોઈએ. અને છેલ્લો તબક્કો છે પ્રણવભાઈ, જેમાં ડિલિવરી થયા પછી બાળકને કેવી રીતે ફીડિંગ કરાવવું, કયા મંત્ર બોલીને ફીડિંગ કરાવવું, આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે સંસ્કાર છે, ષોડશ સંસ્કાર, એના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે. અને જેની ડિલિવરી થઈ છે એ ફિમેલની કેર કેવી રીતે કરીશું, કેવી રીતે ઉકાળા લઈશું, યોગ્ય સમય શું છે, શું ખાવું જોઈએ, બધી જ વસ્તુની માહિતી એના છેલ્લા તબક્કામાં આપવામાં આવે છે. એટલે એક લાઇનમાં હવે ગર્ભ સંસ્કારનો મતલબ છે ધ ડે યુ થિંક કે અમારે પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે, ત્યારથી લઈને તમારે ત્યાં બાળક હસતું રમતું આવે, તમે એની પહેલી બર્થડે ઉજવો, બાળક પણ સ્વસ્થ હોય અને માતા પણ સ્વસ્થ હોય, ત્યાં સુધીનું સંપૂર્ણ આયુર્વેદિક માર્ગદર્શન એ ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર છે. બિલકુલ યોગ્ય સમયને લઈને મેડમ મહત્વ આપજો. આપણે જે વિસ્તારથી વાત જણાવી, તો ગર્ભ સંસ્કાર કરવાનો યોગ્ય સમય શું હોઈ શકે છે? હવે પ્રણવભાઈ એની માટે તો હું એવું કહીશ કે બિફોર, એટલે ઇટ્સ ગુડ ના ટુ બી નેવર લેટ, હે ને, કોઈ આરે તમે લેટ નથી. ઘણી જ સારી વસ્તુ છે કે જો તમે વિચારો છો કે મારે પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે, અને જે તબક્કે તમે પ્રેગ્નન્સી કન્સીવ કરવા વિચારો છો તે જ તબક્કે તમે ગર્ભ સંસ્કાર માટે વૈદ્યને જઈને મળો અને સમજો કે પ્રેગ્નન્સી કન્સીવ કરવાનો યોગ્ય સમય એઝ અ કપલ અમારી માટે શું છે. આયુર્વેદમાં પ્રકૃતિ વિજ્ઞાન છે. મેં આપને પહેલાં જ કીધું કે કોઈ પેશન્ટ આવે તો એને પ્રકૃતિ પ્રમાણે કયા રોગ થશે ને વૈદ્યને અર્લિયર થોડુંક ખબર પડી જાય કે આને કદાચ આ રોગ થઈ શકે. તો જે કપલ છે એ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માંગે છે, તો બંનેની પ્રકૃતિ શું છે, એ લોકોની ઉંમર શું છે, અને આપણી આસપાસ જે ઋતુ ચાલે છે એ ઋતુ પ્રમાણે એમણે કયા સમય પ્રેગ્નન્સી કન્સીવ કરવી જોઈએ, કયા મંથમાં, એ પણ તમને વૈદ્ય જણાવી શકે કે આ મહિનામાં તમે પ્રેગ્નન્સી કન્સીવ કરશો તો બાળક બહુ જ વધારે સાત્વિક અને હેલ્ધી આવશે, કેમ કે તમારા બીજ તે વખતે ઉત્તમ હશે. એટલે સૌથી સારો સમય
સમય છે કે તમે વિચાર્યું કે પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે ત્યારથી ગર્ભ સંસ્કાર શરૂ કરાવો. અને જો તમને એવું યાદ આવ્યું કે મેં સાંભળ્યું તો હતું ગર્ભ સંસ્કાર, હવે તો મને 9મો મહિનો ચાલે છે, હું કરાવું કે ના કરાવું, એમાં હું એવું જ કહીશ, ન કરાવવા કરતાં ગર્ભ સંસ્કાર તમને જે દિવસે માહિતી મળે તે દિવસથી તમે શરૂ કરો તો પણ એનાથી ઉત્તમ ફાયદો થઈ જ શકે છે. એટલે પ્રેગ્નન્સી ડ્યુરિંગ જો તમે કોઈ પણ મહિનામાં ગર્ભ સંસ્કાર સાંભળતા હોય, તમને ગર્ભ સંસ્કાર વિશે ક્યાંકથી માહિતી મળી, તો તમે તે જ સમયે ગર્ભ સંસ્કાર માટે તમારા નજીકમાં જે આયુર્વેદિક ડૉક્ટર હોય એમને મળી શકો છો. બિલકુલ બિલકુલ મહત્વની વાત કીધી. આગળ જો આપણે વાત કરીએ મેડમ, તો ગર્ભ સંસ્કારના બાળકો સાથેના જે તમારા પર્સનલ અનુભવ છે એ આપ વિસ્તારથી જણાવશો. આપણે અનેકને ગર્ભ સંસ્કાર કરાવ્યા હશે અને ત્યારબાદ તમને કદાચ મળવા પણ આવ્યા હશે એ લોકો, તો તમારા કયા અનુભવ રહ્યા છે આ બાબતના? જી પ્રણવભાઈ, આમાં એવું છે કે મારું કામ ઇન્ફર્ટિલિટીમાં છે. બહુ જ બધા પેશન્ટ એવા છે કે જે બહુ જ બધી જગ્યાએ થાક્યા પછી પ્રેગ્નન્સી કન્સીવ કરે, અને ગર્ભ સંસ્કાર તો એક એવો ગાળો છે પ્રણવભાઈ કે પેશન્ટ એવું માનો કે લગભગ 1 વર્ષ 1.5 વર્ષ સુધી, 1.25 વર્ષ સુધી મિનિમમ મારા કોન્ટેક્ટમાં હોય. એટલે મને તો નામ સાથે યાદ હોય કે બાળકનું નામ શું છે, માતાનું નામ શું હતું, ચાહે કેટલાય પેશન્ટ ગર્ભ સંસ્કારના થઈ ગયા હોય. અને જેને ઇન્ફર્ટિલિટી પછી પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય અને પછી એણે ગર્ભ સંસ્કાર કરાયા હોય, એ પેશન્ટ તો બાળકની દર બર્થડે પર એવું વિચારે કે હું મેડમને એક ફોટો મોકલી આપું, જો આણે એક નવી વસ્તુ કરી હું મેડમને એક વિડીયો મોકલી આપું. તો બહુ જ બધા અનુભવ છે. એક મારો પર્સનલ અનુભવ તો મેં આપની સાથે વાતમાં શેર કર્યો, પણ એના સિવાય એક નાનકડી ઢીંગલી છે, બરોડામાં જ છે, અને બહુ જ સારું એ લોકોનું નામ અને કામ છે બરોડામાં એમના પેરેન્ટ્સનું. તો જ્યારે એનો જન્મ થયો, એનું નામ શ્રીનિકા છે, જ્યારે એનું બર્થ થયું ત્યારથી લઈને જ્યારે એ 3 વર્ષની થઈ એના વિશેનો એક ડિટેલ રિવ્યૂ એમના મમ્મીએ મને વિડીયોના ફોર્મમાં મોકલીને આપ્યો હતો. અને એમણે બહુ જ નાની નાની અને સરસ વાત કીધી હતી. અને અત્યારે પણ જ્યારે પણ મને મળે છે તો કહે છે, મેડમ મને એમ થાય છે કે હું બધાને પકડીને લાવું કે તમે છે ને મેડમ પાસે આવીને ગર્ભ સંસ્કાર કરાવો. કેમ કે એ એવું કહેતા હતા કે જ્યારે તમે મને ગર્ભ સંસ્કાર સમજાવતા હતા ત્યારે હું સાચું કહું તો તમે સમજાવેલી બધી જ વસ્તુમાંથી કદાચ મેં 60% વસ્તુ ફોલો કરી છે, પણ જો 60% વસ્તુ ફોલો કરવાથી મારી ઢીંગલી આટલી સરસ હોય તો જો મેં 100% ફોલો કર્યું હોત તો મારું બાળક કેવું હોત. એમના પોતાના અનુભવ એવા હતા કે એ જ છે કે તમે બચ્ચાને શું બનાવવા માંગો છો એઝ અ ફિમેલ, તમે બાળકને શું બનાવવા માંગો છો એ બહુ જ મહત્વનું છે. મેં હમણાં થોડા દિવસ પહેલાં વાંચ્યું હતું સ્પેસિફિકલી મેલ ચાઇલ્ડ માટે, આમ તો બંને બાળકો માટે, પણ એક દીકરો છે ને પ્રણવભાઈ એ જ બને છે જે એની માતા એને બનાવવા માંગે છે. એમાં કોઈ જ બેમત નથી. અને હું બિંગ અ મધર ઓફ અ સન, હું એ વસ્તુને બહુ જ માનું છું કે મારો દીકરો એ જ બનશે જે હું એને બનાવવા માંગુ છું. એવી જ રીતે જે શ્રીનિકાના મમ્મી હતા એમણે એવું નક્કી કર્યું હતું કે આ ઢીંગલી જે છે એ સરસ ભક્તિ માર્ગમાં પણ હોય અને એ લોકો પુષ્ટિ માર્ગી છે, તો એને બધું જ આવડે છે. એ રોજ એના મમ્મી સાથે તરત જ પહેલાં એને સવારમાં ઉઠે એટલે પૂજા માટે પોતે જ કહે કે આપણે ક્યારે શરૂ કરીશું. એના મમ્મીએ મને કીધું હતું કે મેડમ જેટલા પણ હોર્ડિંગ્સ હોય ને બરોડામાં, જ્યાં ઇંગ્લિશમાં લખેલું હોય, જ્યાં કોઈની ટી શર્ટ પર કોઈ આલ્ફાબેટ્સ હોય, તો એ આલ્ફાબેટ્સથી કે ફટાફટ બધું વાંચી શકે છે. અને એ આ બધી જ વસ્તુ 3 વર્ષની અંદરના સમયગાળામાં કરે છે. અને એક્સ્ટ્રીમ તોફાની એકદમ મજાની ઢીંગલી છે કે જેના હોવાથી ઘરમાં રોનક હોય, અને એક ક્ષણ માટે જતી રહે તો તમને ખબર પડે કે છે નહીં ઘરમાં. એની સાથે એની હેલ્થ પણ સરસ રહે છે. જેમ બધા બાળકોને વારંવાર કફ, શરદી, ફીવર થતું હોય એવું એને થતું નથી. તો એવા લાંબા ફીડબેક મારી પાસે છે પેરેન્ટ્સના કે જે લોકો ક્યારેક વાતો કરતા થાકતા નથી કે મેડમ હજી આ પણ સાંભળી લો ને, મારે તમને આ પણ કહેવું છે કે તમે કીધું હતું કે એ આવું કરશે અને આ કરે છે, તમે કીધું હતું કે તમે આવું કરશો તો એ રાત્રે નહીં જ સૂવે, અને જો હવે રાત્રે નથી સૂતો અને હવે મારે હેરાન થવું પડે છે, એની કરતાં મેં તમારી વાત સાંભળી હોત તો સારું થાય. બિલકુલ સાચું. આજે એક મહત્વની જો વાત કરીએ મેડમ, તો ગર્ભ સંસ્કારની જો એક મહત્વની અને સમજવા જેવી વાત કરીએ તો જો આપની પાસે કોઈ આવે છે ગર્ભ સંસ્કારને માહિતી લેવા કે કરાવવા, તે કઈ રીતે આપ ગર્ભ સંસ્કાર એમને કરાવો છો? રોજે રોજ આવવાનું હોય છે, અમુક સમયે આવવાનું હોય છે, કે આપ જે વાત કહો છો તેને ફોલો કરવાની હોય છે? જી પ્રણવભાઈ, આ કન્ફ્યુઝન છે ને બધાને જ હોય છે. એટલે એના લીધે છે ને ક્યારેક ગર્ભ સંસ્કાર વિશે ક્યાંકથી સાંભળીને અથવા અમારું નામ સાંભળીને કે નક્ષત્ર આયુર્વેદમાં બહુ જ સરસ ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે, તો મેં છે ને
બહારના બહુ જ બધા પેશન્ટમાં ગર્ભ સંસ્કાર કરાવેલા છે, પણ કેરળનું એક પેશન્ટ હતું જ્યાં આયુર્વેદની ભૂમિ છે ને એ તો પણ ત્યાંથી પણ એક પેશન્ટે આપણી પાસે ગર્ભ સંસ્કાર કરાવેલા અને એક પેશન્ટ કેનેડાથી હતું જેણે કરાવ્યું હતું. એવું હું સમજાવવા માંગુ છું કે આ બે નામ કે એ તો અત્યારે થોડાક સમય પહેલાં થયું હોય તો તમને યાદ હોય, પણ ગર્ભ સંસ્કાર માટે જો તમે લોકલ ડૉક્ટર જ્યાં છે ત્યાંથી બિલોંગ કરતા હોય અને તમે ડૉક્ટરને પર્સનલી મળો એ ખૂબ સરસ વાત છે. પણ જો તમે પર્સનલી ડૉક્ટરને નથી મળી શકતા તો ઓન કોલ પણ ગર્ભ સંસ્કાર કરી શકાય છે. ગર્ભ સંસ્કાર માટે બધા એવું વિચારે છે કે ગર્ભ સંસ્કાર એટલે ગાયત્રી યજ્ઞ જેવી કોઈ વસ્તુ હશે, કોઈ હોમ હશે, સત્યનારાયણની કથા જેવી કોઈક વસ્તુ હશે. ગર્ભ સંસ્કાર છે શું એ બધાને કન્ફ્યુઝન થતું હોય છે. એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર એ તમારી દિનચર્યા છે, જે તમે જે દિવસથી પ્રેગ્નન્સી માટે વિચારો છો ત્યારથી લઈને તમારું બાળક તમારા હાથમાં ન આવી જાય ત્યાં સુધી તમારે એ જ દિનચર્યા ફોલો કરવાની છે, જેની માટે દરેક મહિને જે દિવસે તમને પ્રેગ્નન્સી રહે તે દિવસે ડૉક્ટરને આવીને મળવાનું હોય. જો તમે પહેલા તબક્કાથી શરૂ કરો છો તો વાત અલગ છે, પણ જો તમે બીજા તબક્કામાં ડૉક્ટરને જોઈન કરો છો તો દરેક મહિને જ્યારે તમારો મહિનો બદલાય છે તે વખતે તમારે તમારા વૈદ્યને મળીને એ મહિનામાં શું આપે ફોલો કરવાનું છે અને એ કેમ કરવાનું છે એના સાયન્ટિફિક લોજિક, એના કારણો તમને તમારા વૈદ્ય સમજાવે, પછી તમારે એ વસ્તુ પોતાની ઘરે ફોલો કરવાની હોય. એના સિવાય બહુ બધા સેન્ટર ઉપર અને ઇવન અમારા સેન્ટર પર પણ ગર્ભ સંસ્કાર રિલેટેડ રેગ્યુલર તમે જો બરોડાથી બિલોંગ કરતા હોય તો રોજ હોસ્પિટલ પર આવી શકો અને તમારા અનુકૂળ સમયે ત્યાં જે હોબી ક્લાસીસ હોય કે દરેક મહિનામાં જે વસ્તુ આપે ઘરે કરવાની છે એને એક સરસ યુનિક ફોર્મમાં તમને હોસ્પિટલ ઉપર પણ કરાવવામાં આવે. અને તમારી સાથે બહુ બધા ફિમેલ પેશન્ટ્સ હોય ને જેને પ્રેગ્નન્સી હોય તો તમે ઘરના રૂટીન કામ અને બધા જ કામમાંથી બાકાત થઈને અને 1 કે 2 કલાક પોતાના બાળક માટે સ્પેસિફિકલી કાઢી શકો એવું થાય. અને એવું અનુકૂળ ના હોય તો બધી જ વસ્તુ તમને ડૉક્ટર ઘરે કરવા માટે કહેતા હોય છે. એની સાથે છે ને પ્રણવભાઈ, ડૉક્ટર બધા પેશન્ટ એવું વિચારે છે કે જો હું ગર્ભ સંસ્કાર કરાવું તો મારે ગાયનેક પાસે જવું પડશે, તો મારે ગાયનેક પાસે જવાનું. તો હું કહું છું કે ગાયનેક પાસે જવાનું જ. આપણું આધુનિક વિજ્ઞાન એટલું સરસ રીતે આગળ વધી રહ્યું છે, બહુ જ બધી વસ્તુ તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જાણી શકો અને એને જાણ્યા પછી જો કોઈક પણ રીતની ડિફેક્ટ છે તો એની સરસ ટ્રીટમેન્ટ આયુર્વેદમાં અવેલેબલ છે. લાઈક બ્લડ ફ્લો ઓછો થઈ જવું, બાળક સુધી લોહી સરસ રીતે ના પહોંચવું, ધબકારા જતા રહે છે, 3-4 મહિને બાળકના ધબકારા એકદમથી જતા રહ્યા, બધું જ સારું હતું ને મિસકેરેજ કે એબોર્શન થઈ ગયું, એવી ઘણી જ બધી વસ્તુઓ છે. કોઈક એક વાઇટલ ઓર્ગનનું ગ્રોથ ના થવું, એવી બહુ બધી વસ્તુઓ છે કે જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી થતી હોય છે. જો ગર્ભ સંસ્કારથી બાળક હોય તો પહેલી વસ્તુ એ છે કે આ વસ્તુ ન થાય. પણ જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી થયું છે, તમે પહેલો તબક્કો નથી કર્યો અને બીજા તબક્કે કર્યું છે તો તમને આયુર્વેદ મદદ કરી શકે. એટલે ગાયનેકને રેગ્યુલર બતાવવું જોઈએ, સોનોગ્રાફી રેગ્યુલર કરાવવી જોઈએ. બધી જ દવા જેમ કે ફોલિક એસિડ કે વિટામિન B12 જે પણ સપ્લિમેન્ટ્સ ગાયનેક આપે એ પણ આપે લેવા જોઈએ અને સાથે તમારે ગર્ભ સંસ્કાર પણ કરાવવા જોઈએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા ગર્ભ સંસ્કારને લઈને. ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે આપને સમક્ષ ગર્ભ સંસ્કાર એટલે શું, તેનું મહત્વ કઈ રીતે કરાય છે, તેના ફાયદા કયા છે અને અનુભવ જે લોકોએ કરાયા છે તેનું પરિણામ પણ આપની સમક્ષ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો આશા રાખીએ કે આપ પણ ગર્ભ સંસ્કારને લઈને આ પ્રોગ્રામ જોયા બાદ માહિતી પૂરેપૂરી આપને મળી ગઈ હશે અને તેનું મહત્વ પણ આપ સમજી ગયા હશો. તો આજની ચર્ચા અહીંયા જ રોકીશું. આવતીકાલે જરૂર ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.